મોર્નિંગ. લંડનમાં એક ચોકલેટ હાઉસ હતું. પૈસાદાર જુગારીઓનો અડ્ડો, નામ એનું વ્હાઇટ ચોકલેટ હાઉસ. આ વ્હાઇટ ચોકલેટ હાઉસની બહાર એકવાર એક જણ અચાનક બેભાન થઈ ગયો. અમુક લોકો એને ઉઠાવીને ચોકલેટ હાઉસમાં અંદર લઈ આવ્યા. ના, કોઈ ટ્રીટમેન્ટ માટે નહીં, કોઈ ડૉક્ટરને બોલાવવા ના ગયું. ચોકલેટ હાઉસમાં જેટલા જ જુગારીઓ હતા એમણે દાવ લગાવ્યો કે આ ભાઈ મરી જશે કે બચી જશે. આ ઘટના બનેલી 18મી સદીમાં. ટૂંકમાં માણસ ત્યારે માણસ નહોતો, અત્યારે નથી. આ ઘટના આજે પણ બને જ છે, સોશિયલ મીડિયામાં બને છે. રોજ કોઈની પ્રતિષ્ઠા બેભાન થાય છે. રોજ આપણે રાહ જોઈએ છે કોઈ ટ્રોલ થાય એની. રોજ ટાંપીને બેઠા હોય છે લોકો બીજાને નીચા દેખાડવા માટે, બીજાની ઇજ્જતના લીરા ઉડાડવા માટે, કોકના જીવનમાં દખલ દેવા માટે. અને હા, પોતાની આબરૂના ધજાગરા સામેથી જ ઉડાડનારા ઓછા નથી હો. અશ્લીલ વિડીયો બનાવનારા, ડિગ્નિટી ન જળવાય એવા ફોટોઝ, કોન્ટેન્ટ શેર કરનારા છે જ. અને એ કોન્ટેન્ટ પણ મહાન છે, યોગ્ય જ છે એવું સાબિત કરનારા પણ છે. આપણને જે વિડીયો જોઈને એમ લાગતું હોય કે હાય આવો વિડીયો બનાવાય, એને વાણી સ્વતંત્રતામાં ખપાવનારા લોકો છે જ. અને એ છોડો, વાસ્તવિકતાની વાત કરીએ, રિયાલિટીમાં કોઈની બીમારી પર નફો રળનારા, કાળા બજાર કરનારા પણ છે. કોઈની માંદગી થકી પોતાના મહેલો ચણનારા પણ છે. કોઈની લાચારીનો ગેરલાભ ઉઠાવીને પોતાનો કક્કો ખરો કરનારા પણ છે જ. ગીધની વસ્તી ઘટી ગઈ, એ બધા ગીધ હવે માણસમાં સમાઈ ગયા છે. મારા એક મિત્ર સાથે વાત થતી હતી. યુપીમાં એમના એક ફ્રેન્ડના ફેમિલીમાં કોવિડ ડેથ થઈ. 4 માણસો નહોતા મળતા કાંદ આપવા માટે. તો કે ત્યાં અમુક યંગસ્ટર્સે એક જણના 10,000 રૂપિયા એવી રીતે લીધા. 3 જણા આવ્યા નનામીને કાંદ આપવા માટે. ચલો હવે બ્રાઇટર સાઈડ જોઈએ. અંધકાર તો જોયો, હવે માનવતાના દીવા ક્યાં છે? એવા અસંખ્ય લોકો છે જે બીજાની મદદ કરે. મોરબીમાં હસીના બેન છે. છેલ્લા 10 વર્ષમાં 3,000 લોકોનો અંતિમ સંસ્કાર આ બાઈએ કર્યો છે. અને કોવિડ પછી છેલ્લા 2 વર્ષમાં ઓલમોસ્ટ 750 જેટલા કોવિડ પેશન્ટ્સના અંતિમ સંસ્કાર કર્યા છે. બિનવારસી લાશો, એવા મૃતકો જેમની કોઈ ઓળખ છતી ના થઈ હોય. મેં પૂછ્યું એમને કે તમને ડર ના લાગે? તો કે માણસની મદદ નહીં કરે તો કેમ ચાલશે? માણસાઈ જ નહીં રહે તો આપણે કરશું શું? જ્યારે માણસ પોતાની જાતને ભૂલી જઈને કંઈક કામ કરતો હોય છે ને, ત્યારે બીજા માટે પોતાનું જીવન ખર્ચવા સક્ષમ બનતો હોય છે. આશાનું બીજ એ વ્યક્તિમાં છે જે આંબો વાવે છે એમ વિચારીને કે કેરી તો આવનારી પેઢીને ખાવા મળશે ને. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.